મારામારીની ઘટના થઈ હતી ત્યારબાદ અત્યારે 3 આરોપીને નવા મંદિર મરીન પોલીસ સ્ટેશન દ્વારા અને એલસીબી ક્રાઇમ દ્વારા લાવવામાં આવ્યા છે। અત્યારે વાસોજ ગામે હાલ અત્યારે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। તે આરોપી દ્વારા કઈ રીતનો માર મારવામાં આવ્યો હતો, ત્યાં માર મારવામાં આવ્યો હતો, એ રીતની હાલ અત્યારે જે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા હાલ અત્યારે વરઘોડો કાઢી રહ્યો। ઉના તાલુકાના વાંસોજ ગામે બનેલા મારામારીના બનાવમાં 3 આરોપીનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 118(2), 352, 115(2), 54 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ તેવી રીતે કે આ કામના આરોપીને નંબર 1 મનસુખભાઈ દીવ કામ કરતો હોય તેની સાથે બૈરાઓ મજૂર તરીકે કામ કરતી હોય, જે 2 બૈરાઓ અગાઉના કામના ફરિયાદી સાથે કામ કરતી હોવાથી ઓળખતો હોવાથી બૈરાઓને અવારનવાર બોલાવતા હોય, જે આરોપી નંબર 1 મનસુખભાઈને ન ગમતા ફરિયાદીના ઘરે જઈ ફરિયાદીને બોલાવી વાંસોજ ગામના પૂર પર ફરિયાદીના ગાલ પર ઝાપટ મારી નાકમાંથી લોહી કાઢી ગાળો આપી ઝપાઝપી કરી ફરિયાદીને નીચે પછાડી દીધેલ બાદ આ કામના આરોપી નંબર 2 રોહિત તથા નંબર 3 કમલેશ લોખંડના પાઇપ લઈ આવી, જેમાં પ્રથમ આરોપી નંબર 2 રોહિતે ફરિયાદીના ડાબા પગમાં ગોઠણથી નીચે જોરથી એક ઘા મારી ફ્રેક્ચર કરી, તેમજ આરોપી નંબર 3 કમલેશે પોતાની પાસેના લોખંડનો પાઇપ ફરિયાદીને જમણા પગમાં ગોઠણથી નીચે ઘા મારી ફ્રેક્ચર કરી બાદ બીજો ઘા છાતીની ડાબી બાજુના ભાગે મારી 2 પાછળીમાં ફ્રેક્ચર કરી, ત્યારબાદ ત્રણેય આડેધડ શરીરે પાટું વડે મારી એકબીજાને મદદગારી કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ગીર સોમનાથના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા બાબતે નવા બંદર મરીન પોલીસ બંદરે એલસીબી ગીર સોમનાથ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। રિપોર્ટર હર્ષદ વાઢે સાથે વિજય સોલંકી, દિવ્ય ન્યૂઝ ઉના। વાસોજ ગામે જે ઉના તાલુકાનું વાસોજ ગામ છે ત્યાં નવા મંદિર મરીન પોલીસ અને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એલસીબી દ્વારા અત્યારે હાલ જે વાસોજ ગામની અંદર મારામારીની ઘટના થયેલી હતી ત્યારે 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા અને 3 આરોપીનું અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આરોપીની પૂછપરછ ચાલુ છે, પંચકામ પણ થશે। ત્યાં માર મારવામાં આવ્યું છે ત્યારે વાસોજ ગામની અંદરથી જ હાલ અત્યારે જે જગ્યા ઉપર બનાવ બનેલો હતો એ જગ્યા ઉપર એ લોકોને લઈને જઈ રહ્યા છે। જ્યારે આ પાછળની દ્રશ્ય જો છો ત્યારે જે પોલીસ દ્વારા છે તે પૂછપરછ કરી રહેલા છે, ત્યારે નવા મંદિર મરીન પોલીસના પીઆઈ અને એલસીબી દ્વારા હાલ અત્યારે તેમનું રિકન્સ્ટ્રક્શન ચાલુ છે। ત્યારે એમની પૂછપરછ પણ ચાલુ છે, કઈ જગ્યાએ કેવો બનાવ બનેલો હતો, શા કારણે બનાવ બનેલો હતો। ત્યારે એફઆઈઆરમાં જણાવ્યા મુજબ મજૂરોના કંઈક વાદ વિવાદના લીધે એક આરોપી દ્વારા તેમને મારવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમના નાકમાંથી લોહી કાઢવામાં આવેલો હતો એવી પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારબાદ તેમને લોખંડના પાઇપ અને ધોકા વડે મારવામાં આવ્યો છે। એ રીતની જે છે એ એફઆઈઆરમાં ઉલ્લેખ છે, તે રીતે જ એમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે। 3 આરોપીને હાલ અત્યારે પોલીસ દ્વારા છે તે પકડી પાડવામાં આવ્યા છે અને એફઆઈઆર પણ નોંધાયેલી છે। ત્યારબાદ અત્યારે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન ચાલુ છે। વાસોજ ગામની અંદર જે મારામારીની ઘટના થયેલી હતી તે દીવ તરફથી આવતું વાસોજ તરફનું જે રોડ છે ત્યાં હાલ અત્યારે જેટલું પુલ આવેલું છે, જે દરિયાને લગતું છે, જે ખાડીને લગતું છે, જે પુલ ઉપર જ અત્યારે હાલ અત્યારે અહીંયા એક આરોપીઓ દ્વારા અરજદારને માર મારવામાં આવેલો હતો। અરજદારને આગ અને ગાલ ઉપર મારવાથી લોહી પણ કાઢી નાખવામાં આવેલું। ત્યારબાદ એને લોખંડના પાઇપો વડે પણ મારવામાં આવેલો હતો, એવો પણ નવા મંદિર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી। તે જ રીતે હાલ અત્યારે તેમનું આરોપીને પકડી પાડી હાલ અત્યારે જે નવા મંદિર મરીન પોલીસ અને ગીર સોમનાથ એલસીબી દ્વારા હાલ તેનું રિકન્સ્ટ્રક્શન ચાલુ છે। ત્યારબાદ જે જગ્યા છે એ જગ્યા ઉપર લાવી અને તેમની ખાસ કરીને પૂરેપૂરી પૂછપરછ કરવામાં આવશે। ઘટના બની હતી તે સ્થળ ઉપર જ અત્યારે લાવવામાં આવ્યા છે, અત્યારે હાલ એની પૂછપરછ ચાલુ છે। ત્યારબાદ અત્યારે જે ઘટના જે જગ્યા ઉપર બની હતી જે આરોપીએ જે અરજદારને મારવામાં આવ્યો હતો તે જગ્યા ઉપર હાલ અત્યારે પોલીસ દ્વારા હાલ અત્યારે તેમને પૂછપરછ પણ ચાલુ છે। હાલ અત્યારે જે પોલીસ સ્ટાફનો છે તેમને લઈ અને અત્યારે જે જગ્યા ઉપર જ આવ્યું છે, જે જગ્યા ઉપર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તે જગ્યા ઉપર બનાવ બનેલો છે તે જગ્યા ઉપર 3 આરોપીને લાવી અને પોલીસ દ્વારા કરવામાં હતી। આ રીતે નવા મંદિર મરીન પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા હાલ અત્યારે આ 3 આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરી જે ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી। દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને
મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે. એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો. જય જય ગરવી ગુજરાત. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.